પીએમજય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફે જણાવ્યું હતું કે સરકારે માત્ર 5 થી 10% જેટલું મજાકને પાત્ર પેમેન્ટ રિલીઝ કર્યું છે, જે કોઈપણ હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોઈ શકે। આથી આર્થિક સંકળામણ અનુભવતી આ હોસ્પિટલો પોતે જ હવે વેન્ટિલેટર પર આવી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। મોદીજીની ડ્રીમ યોજના હાલ ગુજરાતમાં જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં છે। આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે। પીએમજય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી। પીએમજય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલના 2 વર્ષનું 300 કરોડથી વધારે પેમેન્ટ બાકી છે। આથી આખરે ના છૂટકે આ બાબતને લોકો સુધી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તારીખ 26 થી 29 ફેબ્રુઆરી એમ 4 દિવસ માટે પ્રતિકાત્મક રીતે પીએમજય યોજના હેઠળ સારવાર બંધ રાખશે। ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે। 26 ફરવરીના રોજથી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની સેવા પ્રાઇવેટ હોસ્પિટલ બંધ કરશે, કારણ કે પ્રીમિયમ કંપનીઓ દ્વારા, ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા તેમના બિલોની ચૂકવણી છેલ્લા 3 વર્ષથી કરવામાં નથી આવી છે। વારંવાર સરકારને રજૂઆત કર્યા પછી પણ તેમના પ્રાઇવેટ હોસ્પિટલના જે માલિકો છે, તે ડૉક્ટરો છે, તેમની ચૂકવણી થતી નથી તેવા તેમના આક્ષેપો સામે આવી રહ્યા છે। કહી શકાય જે રીતે પ્રાઇવેટ હોસ્પિટલ એક સારી રીતે સુવિધા આપતા હોય છે તે હોસ્પિટલની ચૂકવણી નથી થઈ, કારણ કે છેલ્લા 3 વર્ષથી તેમની નાણાંની ચૂકવણી નથી હોવાના કારણે તેમને 26 તારીખની રોજ જે છે તે સેવા બંધ કરશે અને જે ઇમરજન્સી સેવાઓ હશે તે ચાલુ રાખશે। કહી શકાય કે જે મધ્યમ વર્ગના પરિવારો છે તેમને જે સરકારી હોસ્પિટલના ધક્કા ખાવા પડતા હતા તે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક સારી રીતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઇલાજ લેતા હતા, સારવાર કરાવતા હતા, તેને એક સારી સુવિધાઓ મળતી હતી। તે સુવિધાને અંતર્ગત હવે તે સુવિધા 26 તારીખને રોજથી 4 દિવસ સુધી નહીં મળશે તેવું પણ તે એસોસિએશનની તરફથી સામે આવી રહ્યો છે અને જ્યારે તેમની માંગોને સરકાર સામે મૂકશે, સરકાર માંગો પૂરી કરશે અને ત્યારબાદ જે છે તે ફરીથી સેવાઓને ચાલુ કરશે। કેમેરામેન યોગેશના સાથે શિવાંશ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।